સુરેન્દ્રનગર જિલ્લાનું ઝાલાવાડ વિસ્તાર હાલમાં માવઠાના માથે પડેલા નુકસાનથી ખેડૂતો માટે ચિંતાજનક બની ગયું છે। ખેડૂતોએ પોતાની મહેનત સાથે ઉગેલા પાકને ન મળતા વળતર અને માવઠાના કારણે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે। વઢવાણ સહિતના તાલુકાઓમાં મોડી રાત્રે પડેલા માવઠાના કારણે કપાસ પલળી ગઈ છે અને જમીન પર પડેલા પાકની ગુણવત્તા ખોટી થવાની શક્યતા છે। ખેડૂતોએ જણાવ્યા મુજબ મગફળીનો પાક પણ જમીનમાંથી બહાર કાઢવામાં આવી રહ્યો છે, તે પણ માવઠાના કારણે પલળી ગયો છે, જેને કારણે ગુણવત્તામાં ઘટાડો થઈ શકે છે। ખેડૂતોને પૂરતો ભાવ ન મળતા અને પાકની નુકસાનને કારણે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। 2024માં વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લાના લગભગ 75,000 ખેડૂતો હજુ પણ પાક નુકસાન વળતરમાં વંચિત છે, જ્યારે 2025માં 5 પાક નુકસાનના નામે 900 કરોડથી વધુ સહાય જાહેર કરવામાં આવી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાને બાકી રાખવામાં આવ્યું છે। ખેડૂતોએ સરકારથી તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવા અને કપાસની ખરીદી વખતે ગુણવત્તા નબળી કરવાની સ્થિતિને ધ્યાનમાં લેવાની માંગ કરી છે। મોંઘા ખાતર, દવાઓ અને મહેનત સાથે વાવેતર કરેલા પાકને નુકસાન થતા ખેડૂત આર્થિક રીતે કફોડી પરિસ્થિતિમાં આવી ગયા છે। અત્યારે આ 2 દિવસથી માવઠાએ જે રંગ પકડ્યો છે એ રંગ તમે જોઈ શકો છો કે ખેડૂતના માથે અત્યારે આ માવઠું બેસી ગયેલું છે, કારણ કે તમામ ખેડૂતને અત્યારે ખોખીના પાથરા, ખોખી કાઢવાનું, તલ વાઢવાનું, બાજરો રણવાનું, ડાંગર વાઢવાનું તમામ ખેડૂતને હાલતું હતું। પણ આ વરસાદ એટલો પડ્યો છે અત્યારે કે ઉના તાલુકામાં તો કે 15 ઇંચ ને 12 ઇંચ વરસાદ જે પડ્યો છે, જેટલો જાણ વરસાદ વધારે પડ્યો અહીંયા તમામ ખેડૂત પાયમાલ થઈ જવાના છે। એટલે અમારે સરકારને નમ્ર વિનંતી છે, જે ખેડૂતે પાક ધિરાણ ઉપાડેલું હોય એને તમામ આ વર્ષે માફ તમે કરી દો। એક પણ રૂપિયો ભરવાનો, બીજું પાક ધિરાણ તમે તમામ ખેડૂતને આપો, તો જ આ ખેડૂત ઉભો થઈ કેવો છે। જો સરકાર નહીં ધ્યાનમાં લે તો ખેડૂત મોટા પાયે આંદોલન કરવા જઈ રહ્યા છે। અત્યારે તમને ચોખ્ખું કહું છું કે ખેડૂત પાસે અત્યારે કંઈ વધ્યું જ નથી। ખેડૂતે આખા વાળાનો ખર્ચો કર્યો તો જે ખેડૂતને લાલચ હતી કે કંઈક આવશે અમારી પાસે, એની માથે પણ અત્યારે કુદરતે પાણી ફેરવી દીધું। એટલે તમામ ખેડૂતોને અત્યારે નમ્ર વિનંતી કરી કહું છું, પણ સરકારને કહું છું કે તમે ધ્યાન દઈને સાંભળજો કે તમામ સીસી લોન માફ કરો। તમે સહાયના પેકેજ તમારા જોતા નથી। 20,000 ખેડૂતને 5 થેલી ડીવીપી પણ ના આવતું અને 2 દવાની બોટલ પણ એક ના આવતી હારી। એટલે તમે તમામ ખેડૂતોને સીસી લોન માફ કરો, સરકારને અમારી નમ્ર વિનંતી છે। ખેડૂત ભાઈઓ, આજ તમે જોઈ શકો છો કે આ 2-3 દિવસથી માવઠાએ એટલો વરસાદ પડ્યો છે કે 12 થી 15 ઇંચ સુધીનો વરસાદ પણ અત્યારે પડેલો છે। અત્યારે ખેડૂતને એકને પણ નુકસાન થાય ને એવું તમારે માનવાનું નથી। અત્યારે માલધારી સમાજ કેટલો પણ માલ પશુ રાખીને બેઠેલો હોય અને એ પશુના એમની પાસે ખેતી તો નથી, એ તો ચારી અને માલ રાખવાવાળા અને સારી વેચાતી લઈને ખવડાવવાળા માણસો છે। પણ અત્યારે તમે જુઓ આ વરસાદે પાના તમામ ખેડૂતના બગાડી નાખાય। ખેડૂત પાસે હોય નહીં તો માલધારી પાસે ચાથી વેચાતા પણ પહોંચવાના છે, પણ પહોંચવાના નથી। એટલે હું સરકારને એમ કહું છું, પણ માલધારીને પણ તમારે સહાય આપવી પડે। નકરી ખેડૂતને સહાય આપવી પણ નથી વાત કરતા, ખેડૂતને દેવી પડે। માલધારી એને વચ્ચે જોડેલો છે, માલધારી આપણને દૂધ આપે છે, ત્યારે આપણો દેશ આખો ઊભો છે। એટલે પણ આ ખેડૂતને સરકારને નમ્ર વિનંતી કરશું કે તમે માલધારીને પણ સહાય આપવાનું વિચારો તમે કાંઈ, અને માલધારીને સહાય આપો। નકર આ ઢોર જે છે ને અત્યારે ગાયો, ભેંસું, બકરાઓ તમામ આવતી સિઝન આવતા હતો તો 50% તો માલધારી પાસે માલ મરી જવાનો છે। એનું કારણ છે કે સાયર જ નથી અત્યારે। સાયર હોય તો તેને સાયર તમામ સાયર હતી, બાજરાના દાંડર હતું, ઘઉંનું દાંડર હતું, કુંવર હતું, પાનું હતું, સાટિયાની કડબું હતી, અડદને ઓલો હતો, મઠનું પાનું હતું, તમામ અત્યારે બગડી ગયેલું છે। કોઈ પણ ખેડૂત પાસે અત્યારે 25 ગાણીયું પાનું સારું નીકળે એવું પોઝિશન રહી જ નથી, કારણ કે આવડી મોટી ખેતી હોય અને ભરવાનું કોઈ ખેડૂત પાસે હોય જ નહીં। ખેડૂત માન ખેતી કરતો હોય એટલે સરકારને અમારી નવી ખેડૂત અને માલધારીને બેને તમે તાત્કાલિક સહાયનું ગોઠવો। આ જ બાબતો જે ખેડૂતો અને સરકાર, તમારે સરકારને જે તમારા કર્મચારીઓ છે, જે તમારા અધિકારીઓ છે, એ કોઈ પણ કામ જે જમીની લેવલે કરવું પડે એ કરતા નથી અને એ નથી કરતા। એટલે એના કારણે થઈને જ આખે જે આ ખેડૂત અને સરકારનો જે વચ્ચેનો જે કડીઓ છે એ કડીઓ ખૂટે છે અને ખેડૂતોને નાણાં મળતા નથી। અને આ જે SDRF હોય કે NDRF હોય, જે મુજબ તમારે નાણાં ચૂકવવાના હોય એ પેકેજ તમે જાહેર કરો, જાહેર કરીને તાત્કાલિક આપો અને જે એના નીતિ નિયમ મુજબ છે એ પ્રમાણે તમે આપો। નહીં કે ફક્ત નામને મોટી જાહેરાતો, મોટા પેકેજો અને કરોડો રૂપિયા અમે ખેડૂતોને આપ્યા પણ ખેડૂતોના ખિસ્સા હજી ખાલી છે। એટલે અમારી તમને વિનંતી છે કે તાત્કાલિક આ જે તમારે સેટેલાઇટ સર્વે કરવું હોય તો કરો। તમારે
જે ડ્રોનથી સર્વે કરવું હોય તો કરો, પણ સર્વે કરી અને તાત્કાલિક ખેડૂતોની જે નુકસાની છે એ નુકસાની પ્રમાણે તમે વળતર તમે ચૂકવો. સહાય અમારે તમારી જોતી નથી. અમે ખેડૂતો અમારું હક, અમારું વળતર અમે વટથી માંગીએ છીએ.